ભરૂચના સાંસદ મનસુખ વસાવા એક તરફ ચેતર વસાવા જો આદિવાસીઓને અભવ કરવાનું કહે તો એનો વિરોધ કરે છે અને બીજી તરફ એ સલાહ આપે છે કે તમે જે દારૂ છે એ પીવાનું રહેવા દો, ઇંગ્લિશ બનાવટી દારૂ રહેવા દો અને આપણો દેશી મહુડો પીઓ. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મનસુખ વસાવા હંમેશા એમના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે અને ફરી એકવાર મનસુખ વસાવાનું એવું નિવેદન સામે આવ્યું જાહેરમાં કે જેને લઈને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. અને એ નિવેદન દરમિયાન મનસુખ વસાવાએ લોકોને મહુડાનો દારૂ પીવાની સલાહ આપી અને આખી બાબતને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે ને એક સાંસદ કેવી રીતે આવી સલાહ આપી શકે. વધુમાં આ સમગ્ર બાબતને લઈને મનસુખ વસાવાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. આદિવાસી સમાજે વ્યસન મુક્ત થવું છે. કમલેશભાઈ બરોબર છે ને? વ્યસન મુક્ત થવું પડે. આદિવાસી સમાજ છે, કોઈ પણ સમાજ એનો જે આદિવાસી સમાજ વ્યસનમાં સપડાયેલો છે એની હું દશા થાય તમે જોજો. કેટલાક ગામોમાં બહેનો વિધવા થઈ ગઈ, જુવાન દીકરી આજે વિધવા થઈ જાય, એની શું દુઃખ થાય છે તેને કોઈ વિચાર્યું? દારૂના અડધા ચલાવનાર વિચાર્યું છે આવું? મોટા મોટા કન્ટેનરો ગામોમાં ઉતારે છે, એ લોકો કોઈ દિવસ એવું વિચાર્યું છે? હું તો કહું કે આપણો બાપ દાદા બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાંક એક કદાચ મોડાનો દારૂ બોલે કોઈ સોશિયલ મીડિયામાં ચલાવજો. મનસુખભાઈ એવું કહેતા હતા, કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવો હોય દારૂ, તો ઘરે મોડાનો બનાવો ને તેનું પ્રસાદી તરીકે લો તો આ મહારાજ છે એવું ના કહેવાય, પણ મહારાજ તરફથી થોડું છૂટ આપું, કારણ કે બધું બંધ નથી થવાનું. દિનેશભાઈ બરોબર છે ને? મોડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. પણ ડોક્ટર કહેતા ઘણા એવા છે કે ડોક્ટરની સલાહ છે, ડોક્ટર રવિ બરોબર છે ને, કે ઘણા ડોક્ટરો સલાહ આપે કે તમારે હેલ્થ માટે દારૂ પીવો પડશે. તો તે કેવો દારૂ? સારા મહિનો બદામ પિસ્તા એનાથી બનેલો. આપણે આ મહારાષ્ટ્રમાં કેમિકલ વાળો દારૂ, કેમિકલ વાળો એટલે મેં તો ગુજરાત ભારત સરકારનો મંત્રી હતો ત્યારે ફેક્ટરીની પણ મુલાકાત લીધી છે. માસ્ટર, આ ફેક્ટરીઓમાં જે દારૂ બને છે ને મેં જોયું છે નજર સમજ. દારૂને સ્ટ્રોંગ બનાવવા માટે કેમિકલ ની બોટલ આવે છે આટલી, એક પાઇપ ની અંદર નાખે તો, અને આપણા લોકો એ પીએ. ઓહો કડક, હું પથરો કડક, હું કડક. અરે માણસનું જીવન શરીરને ખતમ કરી નાખે, અનેક પ્રકારની બીમારીઓ થાય, કેન્સર થાય છે બધી. આ મારી વાત નહીં ગમે. આ લોકો કોઈ કે મેં ઇંગ્લિશ દારૂ પીએ, ઇંગ્લિશ દારૂ ને ઇંગ્લિશ દારૂના વેપારીઓ તો કરોડોપતિ થાય, લાખોપતિ થઈ જાય. એની પાસે રાતોરાત કરોડો રૂપિયા, લાખો રૂપિયા આવી જાય. કે રીતના ભાઈ એ કોઈ આદિવાસી કોઈ વ્યસનમાં સપડાયેલા લોકોના એના પરિવારની શું દશા થાય જોયું છે તમે? આ ભૂખલેકોને હું પ્રશ્ન કરું છું કે તમારા ખરાબ દારૂના કારણે, કેમિકલ વાળા દારૂના કારણે જે લોકો દારૂમાં સપડાયેલા જે પરિવાર જે વ્યસનનો ભોગ બન્યા છે, એક વખત એક બે પેક માર્યા પછી આદત પડી જાય સાહેબ, એ છૂટતું નથી. કદાચ મારી વાત ઘણા બધા ભૂખલેકરોને નહીં ગમે, એની ચિંતા નથી કે મનસુખ વસાવા ડરતો નથી. મનસુખ વસાવા ભૂખલેકરોની સામે પણ લડ્યો છે, મનસુખ વસાવા રેત માફિયાઓની સામે પણ લડ્યો છે, ગુંડાઓની સામે પણ લડ્યો છે. પણ ભગવાને મને મદદ કરી. સત્યના માર્ગે ચાલું છું. અહમ નથી, ગર્વ નથી, અભિમાન નથી. સાચી વાત સમાજને કઈ દિશા પર લઈ જવું છે, આપણે દેશને કઈ દિશા પર લઈ જવું છે, જિલ્લાને કઈ દિશા પર લઈ જવો છે? આ ભૂખલેકરોનો ડુપ્લિકેટ દારૂ, કેમિકલ વાળો દારૂ પીવડાવવાથી સમાજ આગળ આવવાનો છે ને? કેટલાક નેતા તો હવો કરીને દારૂ પીવડાવે ને નચાવે આખી રાત, સ્ટાર બેન્ડ ઉગાડી. હા, કોઈ પ્રસંગ હોય કરો તો વાંધો નહીં. આ તેમને મનમાં આવે તારા સ્ટાર બેન્ડ બોલાવું નચાવવાના. ને નેત્રંગમાં એક સભામાં એક નેતાએ તો માસ્ટર શું કહ્યું? બધા બહેનો નથી, બધા બહેનો મુઠ્ઠી વાળો, બધા બહેનો મુઠ્ઠી વાળી. એટલે કે અબો આ એના સંસ્કાર છે નેતાના. હું સમય આવશે તેવી જાહેરમાં કરી. આનાથી આદિવાસી સમાજ આગળ આવવાનો છે. એકલા મનસુખ વસાવા નહીં, બધા લોકોએ બોલવું પડશે. અબો કરવાથી આદિવાસી સમાજનો વિકાસ થવાનો છે. યુવાનોને યોગ્ય દિશા આપવી પડશે, બહેનોને યોગ્ય વાત કહેવી પડશે. વર્તમાનમાં શું સમય છે, જે પ્રકારની વસ્તી વધે છે ને બે પ્રકારની રોજગારી બેફામ માથા મારી રહી છે, એવા સમયે બહેનોને યોગ્ય દિશા આપવી પડશે, યુવાનોને યોગ્ય દિશા આપવી પડશે, શિક્ષણ પર ભાર મૂકવો પડશે, સારી ખેતી કરવી પડશે, પશુપાલનના ધંધામાં ધ્યાન આપવું પડશે. આપણા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો છે. ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા સુધી જીઆઈડીસી અમે લાયા છે. મોટા મોટા ઉદ્યોગોમાં
મોટા મોટા ઉદ્યોગોમાં અમે જીઆઈડીસી મોટા મોટા ઉદ્યોગો અમે લાયા છે. આ ઉદ્યોગોમાં સારું શિક્ષણ આપો, અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથેનું શિક્ષણ આપો આપણા બાળકોને. આ ઉદ્યોગમાં નોકરી આપવાની જવાબદારી મનસુખ વસાવાની છે. લાયકાત તો કેળવી પડશે ને તમારે. સારું આઈટીઆઈ કરાવો, સારું જ્ઞાન હોવું જોઈએ, નોલેજ તો હોવું જોઈએ ને. એમને એમ થોડી નોકરી મળી જવાની છે. મનસુખ વસાવાના આ નિવેદનોએ અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે, કારણ કે ખાસ કરી અને સાંસદ આવું નિવેદન આપે તો પછી લોકો ઉપર શું અસર પડે એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. અને ખાસ કરી અને મનસુખ વસાવા આમ તો વિરોધ કરતા હોય છે અને આવી તમામ બાબતોનો કે જાહેરમાં કોઈ પણ બાબતને લઈને કંઈ બોલવું નહીં, ખાસ કરીને ચેતર વસાવાનો તેઓ સતત વિરોધ કરતા હોય છે. હવે આજે આખી બાબત સામે આવી છે, એને લઈને જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.